બરાબર કેમ ખરેખર આ બનાવટી ટીલી આપણા ત્યાં અમે તો જો કંકુડો કર્યો હમણાં પરચો ભરી ત્યાં ગયો ના ગયો. હું તો મારી પરિવારની બહેનોને ચોખ્ખું જ કહું છું કે જ્યાં સુધી તમે પૂજા કરો ત્યાં સુધી તો કંકુનો કરજો, પછી નહીં કરો તો ચાલશે. હું કોઈને વ્યામમાં નાખતી નથી, પ્રેશર કરતી નથી. પરંતુ સ્ત્રીના 4 સ્વરૂપો મારી બહેનો સમજી લેજો: દેવલક્ષ્મી, રાજલક્ષ્મી, ગ્રહલક્ષ્મી અને ભોગલક્ષ્મી. જે સ્ત્રી તેની ઘરની આવકમાં મર્યાદિત રહી બધાની સાથે સરસ વ્યવહાર કરતી હોય, જેટલા પિયરિયા એટલા સસરિયાનું સન્માન જાળવતી હોય અને પ્રેમભાવ કરતી હોય, બધા ઉપર આશીર્વાદ વરસાવતી હોય, નાના ઉપર ને મોટાના લેતી હોય, એને દેવલક્ષ્મી કહેવાય. જે સ્ત્રી બધાના હૃદયમાં રાજ કરતી હોય કે ફલાણાના દીકરાની વહુ કેટલી સરસ છે, કેટલી ગુણિયલ સંસ્કારી છે, તો એના પોતાના માના ધાવણના સંસ્કારોને ઉજાગર કરી અને સ્ત્રી બધાના દિલમાં રાજ કરતી હોય એ રાજલક્ષ્મી કહેવાય. જે સ્ત્રી પતિની આવક ઓછી હોય છતાં જો પોતાની કળા